એટલે હા હા બસ એમ ભારતીબેને એક જે પોતાના હૃદયના જે ઉદ્ગાર કીધા ને બ્રહ્મ સમાજ માટે, આજ તમે જોશો તમામ કલાકારને કાર્યક્રમ આપો એ તો અમારો વિષય છે રોજનું થયું, પણ ક્યારેક ક્યારેક આવો કે પોતાના જ્યારે યાદ કરે અને પોતાના જ્યારે હામાં બેઠા હોય અને પછી જે બોલવાની મજા આવે એટલા માટે વધારેમાં વધારે ને એમાં એક બહુ સુંદર ભજન આપની પાસે રજૂ કર્યું. કોયલડીને કાગરે બોલી ઉપર તો બહુ આધાર છે, વાણી ઉપર એટલો બધો આધાર છે કે માણસના જીવનનું આખું પરિવર્તન થઈ જાય એક જ શબ્દમાં. એટલા માટે શબ્દને બ્રહ્મ કીધો છે. પણ ક્યારેક ક્યારેક તો વાણી કોક એવી બોલે કે પરસ્યો વાળી દે. એક ભાઈનું નામ ભગો, પણ એવી બોલી, એટલી બધી બોલી એની જીભાન, કદાચ કોક પૂછે કે ક્યાંથી આવસ ભગા કે સુલામાંથી, આટલો બધો ખીજાળ કે આ બાબો તારો કે નાના તમારો છે લેતા જાઓ. પણ ભગાને બોલાવ્યો થાય ની વાત વાતમાં, કાં ભગાભાઈ બેઠા છો ને કે તે ઊભો થઈ જાઓ એમ મંડે કરવા. અને એમાં બરોબર એના કાકાના દીકરાને લગ્ન આવ્યા ને બધાને એમ છું કે આ ભગો જાનમાં છે તો કરશે હું. બધાય મૂંઝાણો, આખું ગામ મૂંઝાણું. પણ એમાંય ભગાએ વેન લીધું કે મારા કાકાના દીકરાને લગ્ન છે અને મને લઈ ન જાઓ. કોસવા મીડ્યો ને ગામમાં બીજી મીડ્યો વાતો કરવા. એટલે બધાને એમ થયું કે મારો વાત હાસી છે, ભગાના હગા કાકાના દીકરાને લગ્ન હોય અને એને ન લઈ જાવ એવું બને જ નહીં. ભગાના કાકાએ કીધું કે તું બોલીશ નહીં ને કાંઈ, કે ના કાંઈ ન બોલું. બસ એમ કે રામ સાજન માજન જ્યાં ગોઠવાઈ ગયેલું ને એમાં બરોબર તે દિવસે જ ગોર બાપાની ત્રાણ, કારણ કે એટલા બધા 50 લગ્ન અને મીંડા ધોડાધોડ કરવા. ગોર બાપા ક્યાં કે બાજુના ગામમાં ગયા, હજી નથી આવ્યા. અરે પણ ક્યાં તો ચોઘડિયું યોજાય છે. એ ઘોડા ઉપર લઈ આવ્યું કોઈ ગોર બાપાનો, બગડતા ધમા બગડતા ધમા બગડતા ધમા. એ ગોર બાપા ઉતરતા જ ઘોડાને માંડવા રે બાંધી દીધું અને ભગાનું ધ્યાન ગયું ને ઊંસો થયો, ઓશિકા ઉપર ગોઠણિયા ભર થઈ ગયો. એટલે બધા ખેંચવા માંડ્યા, ભગા તું સાનો મનો રે ભગા, કે નહીં મારે અટાણે બોલવું પડશે. અરે પણ તું સાનો મનો રે, એ નો રહ્યો એ રહી ગયો અને ગોઠણિયા ભર થઈને કે સાંભળો સાંભળો જોરથી એમ કીધું. કે બધાનું ધ્યાન ગયું કે શું છે, કે હમણાં ઓલો ઢોલી ઢોલ વગાડશે અને હરણાઈ વાળો જેની ઘડી હરણાઈ વગાડી નથી અને ઢોલ વાગ્યો નથી ને ઘોડું ભડક્યું નથી અને ઘોડું ભડક્યું નથી એટલે માંડવો પડ્યો નથી અને માંડવો પડશે એટલે વર મરશે અને વર મરશે એટલે કન્યા રાંડશે. પછી કેતાની ભગો બોલ્યો નહીં. હા ભગાને તો એમને મૂંગો રાખ્યો હોત તો સારો હતો. ભાઈ એ ભગાને તો ત્યાં સમાધિ દીધી છે. આ તો કોયલડીને કાગ વાને વર્તારો નહીં, પણ એની જીભલડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. જીભન ઉપરથી કેટલો બધો. હવે જે કલાકાર આપની પાસે રજૂ કરું છું એને માટે બે શબ્દો કહી દઉં. એક વખત મધુસૂદન વ્યાસે 52 કલાકારોનો એક કાફલો ભેળો કર્યો, યુવાન બધાય, અને નામ રાખ્યું યુવા વિંધે પાંખ. આવું નામ રાખ્યું ને પહેલો જ કાર્યક્રમ. અને અમારા સગા કાકાના દીકરા હોવા છતાં અમને ખબર નહોતી કે આટલું સુંદર ગાય છે. જો કે અમારા દવે પરિવારમાં લગભગ 45 જણ આવું કરે છે. કોઈ લખે છે ને કોઈ ગાય છે ને કોઈ બજાવે છે ને, એમાં અમે બે ક્યાંક જુદા નીકળી ગયા એવું અમને લાગે છે. ઓલા બધા મસ્તીથી ગાય છે, નિજાનંદ માટે. મસ્તી ગ્રુપ છે અમારા કુટુંબી. પણ પ્રફુલ્લભાઈને એ સાંભળ્યા પછી અમારે ગુજરાતી પિક્ચર લાખો ફુલાણીના પ્રોડ્યુસર તે દિવસે એ હોલમાં, ટાઉન હોલમાં હાજર. અને એને એમ થયું કે ભાઈ અવાજ. એ દિગંત ઓઝા અને નિરંજનભાઈ મહેતા બે મારી પાસે આવ્યા. મને કે આ ભાઈનો અમારે અવાજ જોઈશ. પણ શબ્દો છે સ્ત્રીના અને ગાય છે પુરુષ. જોજો
છતાંય અવાજની જે મસ્તી હતી ને, અવાજની જે એમની ગાયકી જે એમને અસર કરી ગઈ હતી ને, એ પહેલું જ પિક્ચર હજી પડદા ઉપર લાગે ન લાગે ત્યાં તો પ્રફુલ્લભાઈનું પહેલું જ ગીત લાખો ફૂલાણીમાં, ને એમાં મેં નાનકડો એવો રોલ કર્યો છે ગઢવીનો. એ પિક્ચરમાં મેં રોલ કર્યો એટલે તે દિવસે મુંબઈના કલાકારો કદાચ એને ઓછા મળ્યા હશે પ્રોડ્યુસરને, એટલે મને હોતે પકડી ગયા. નાનો એવો રોલ હતો તોય. વહેલા પિક્ચરમાં મેં કામ કર્યું ને ત્યારે તો ચિત્ત આખો દુઃખી થઈ ગયું હતું. પહેલું મારું પિક્ચર લીલુડી ધરતી, તે ગામમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ ચિત્તલમાં કે બાલાભાઈ લીલુડી ધરતી એમ કામ કર્યું છે. અને મેં આમ છાતી ઠોકીને કીધું, મેં કીધું પહેલું જ પિક્ચર હો આપણું લીલુડી ધરતી. 50 સાયકલ આવી ચિત્તલથી, માંડ ટિકિટ મળતી હતી, નહોતી મળતી તોય બધાય પરાણે લીધી. અને જ્યાં આમ પડદા સામું ધ્યાન આવે કે બાલાભાઈ ક્યારે આવે, ત્યાં તો હું આવીને રહી ગયો. ઓલા કે આમાં બાલાભાઈ ક્યાં, તો હમણાં ગયો ઈ. આવી દિશા હતી પહેલું પિક્ચર. પણ લાખા ફુલાણીમાં મારો ક્યાંક મોટો રોલ હતો ને એને હિસાબે અમદાવાદના 7 થિયેટરોમાં જ્યારે લાગ્યું પહેલું પિક્ચર, અને કલાકારોને બતાવતા અમે સરસપુરમાં જ્યારે આવ્યા, અને સરસપુરમાં દેકારો થતો હતો. એવો દેકારો થતો હતો એટલે સૌથી પહેલા હું પાછો પડ્યો. બધાય કલાકાર મહેશ દેસાઈ ને એને બધાને આગળ કરીને હું પાછો પડ્યો. મને કે કામ દેકારો થાય છે, ક્યાંક અંદર કોઈક બાજુ લાગે છે. ત્યાં મેનેજર એકદમ બહાર આવ્યા. મને કે બાલાભાઈ કાંઈ કોઈ ઝઘડો નથી થયો? મેં તઈ મને કે પ્રફુલ્લ દવેનું ગીત વગડી ગયું ને મણિયારો, ઈ ઓડિયન્સ એમ કે છે એને પાછું પટ્ટીને પાછી ફેરવી અને ફરી વખત ગીતને મૂકો. આવો ગીતનો ગાયક મણિયારો તો હલું પહેલું જ પિક્ચર હોવા થયા હે. અને એથી આગળ જો વાત કરું તો જેને ગુજરાત સરકારે 7 વખત શ્રેષ્ઠ ગાયકના એવોર્ડ આપ્યા, અને હમણાં જે એવોર્ડ આપ્યો ને એને ગૌરવ પુરસ્કાર કહેવાય. 60 વર્ષનો થાય કલાકારને લગભગ ઉકલમ સોપાટલમ સમય પયામી થઈ ગયો હોય ત્યારે એને એ એવોર્ડ મળે. એને બદલે આવડી નાની ઉંમરે આ જો પ્રાપ્ત કર્યો હોય તો એ પ્રફુલ્લભાઈ દવે છે. એને આપની પાસે રજૂ કરું છું, શ્રી પ્રફુલ્લભાઈ દવે. જય હો. પતે હર હર મહાદેવ હર. કે મેડી હસે આજ થંભ તડકે મેડી હસે વળી ખેલાણ લાગી ખાટ. તમે મારા વતનના માડું ભલે આવ્યા, એ હું તો કાયમ જોઉં છું તમારી વાત. એક તો વતન હોય અને જે શહેરની અંદર અડધી ચડી પહેરીને ભણવા ગયા હોય એ શહેરમાં કલાકાર તરીકે રજૂ થવું, અને એમાં આટલા બધા વખાણ સાથે રજૂ થવું. સામે મને ભણાવતા હોય એવા કંઈક મુરબ્બીઓ બેઠા છે. મારી બોર્ડિંગના પરિપત્ર લઈને જેમને હંમેશા ગૃહપતિની સૂચના પ્રમાણે આપવા જવું પડ્યું હોય એવા મુરબ્બી ભીખુભાઈ, આ બાજુ પલા ઝાટકીને છેલભાઈ, આ બાજુ પગ ઉપર પગ ચડાવીને બીજા છેલભાઈ. આમાં ક્યાં જવું? પણ અમરેલીએ જ્યારે જ્યારે યાદ કર્યો છે ત્યારે એક સારા કામ માટે મને યાદ કર્યો છે. એવો આજનો એક પ્રસંગ છે બ્રહ્મ સમાજ માટે. બ્રહ્મ સમાજ કેવો કે બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા,
બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા અને સાધના કરે સો સંત. એ સંકલ્પ તજે સો સંન્યાસી અને મનને મારે સો મહંત. બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા અને સાધના કરે સો સંત. એવા સમસ્ત બ્રહ્મ સમાજ ઈ એકતા સાધે. મુત્સદીઓ કોઈ દી એક થાય નહીં. આ દુનિયામાં મુત્સદીઓ જે દી એક થશે ને તે દિવસે આ દુનિયા બીજી છે. અને બ્રાહ્મણો એટલે તમામ મુત્સદી, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ. આમ આવડા મોટા બ્રાહ્મણ છે, બધા સમાજ છે, એની અંદર અમારે એક બાબરી મસ્જિદ વાળા છે. એમ તો ખાન સાહેબ એને ગમે તેમ કરીને એને અલ્લાહને યાદ કરી લીધા. અલ્લાહ મેરી તોબા અલ્લાહ, ગમે એમ કરીને યાદ કરી લીધા. પણ કલાકારની કોઈ નાત નથી. બહુ સાચી વાત એ છે. કલાકારની કોઈ જાતિ નથી, કલાકારનો કોઈ ધર્મ નથી. આ એક વાત છે કે જે પરંપરામાંથી અમે આવીએ છીએ એ પરંપરાની અંદર ડાબે ખંભે જનોય પહેરવી એ એક સંસ્કાર છે. અને ડાબે ખંભે જનોય પહેરનારા એ બધાય તમામ વર્ગ જ્યારે એક થતો હોય ત્યારે કલાકાર તરીકે નહીં પણ એક બ્રાહ્મણ તરીકે પણ અમારે હાજર રહેવું એ અમારી એક નૈતિક ફરજ છે. હું તો જલ્દી મે મહિનો ક્યારે આવી એની રાહ જોઉં છું હવે તો. પણ મેં આપને કીધું એમ એક થઈ શકાય છે, પણ એક થઈ શકાય તો એક રહી નથી શકાતું. આપ બધા એક થઈ શક્યા છો અને એક રહી શક્યા છો એ બદલ મને એક બ્રાહ્મણ તરીકે આનંદ થાય છે. પ્રેમના તાતણે હું કાયમ કહું છું કે પ્રેમ પ્રેમ તો સૌ કહે પણ પ્રેમ ન જાણે કોઈ, અને જાણે તો જગતમાં આમાંથી જુદા રહે નહીં કોઈ. એવા આપ બધા પ્રેમના તાતડે બંધાઈને આવ્યા છો ત્યારે આમ ફરમાઈશો શરૂ થઈ ગઈ છે. ફરમાઈશો પૂરી કરશું પણ પેલા મને મારે હું કેવું હિત મને કહી દેવા દો. મને તો આજ લઈ દઈને ઉપડી સાવ સાચું કહું. પણ મુરબ્બી બાલકૃષ્ણભાઈએ જે વાત કરી એ વાતને આપણે આગળ ચલાવીએ. ત્યાર પછી મને એ પહેલાં બાલાભાઈએ જે આજ્ઞા કરી એ ગાઈ નાખું. ત્યાર પછી સમય મળશે, તક મળશે તો આપની બધી ફરમાઈશ લેશું. પોલીસ ખાતું ત્યાં બેઠું છે એટલે કાંઈ આપને એ તો ઉપાધિ નથી કે બંધ કરો, હે બંધ કરો, હે એમ તો કેમ છે નહીં. હા, અમારા ભટ્ટ સાહેબ તો બહુ પ્રેમી છે. નહીતર મને એક કોકે શેર કીધો હતો કે માનો છો એવું હોતું નથી, આ બેવફા ધાર્યા વફાદાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા, બત્તી કરીને જોયું તો જમાદાર નીકળ્યા. આ કોકે એવો શેર મને કીધો જીતુભાઈ. પણ આ બહુ પ્રેમથી બધાને સાંભળો છો. નિરંજનભાઈએ ભજનની જમાવટ કરી, ભારતીબેને પણ બહુ સુંદર ભજન ગાયા. સંતવાણીના સમર્થ બંને કલાકારો છે. મારે સંતવાણીને થોડુંક આડવેર છે એટલે હું સ્ટંટવાણી ગાઉં છું. એટલે એની અંદર બાલાભાઈ કીધું એમ એ હા મણિયારો હલું હલું થઈ રેવિયો રે મારો મણિયારો રે હલું હલું એ થઈ રેવિયો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે દલડા ઓ દલડા એ દલડા એ
એ દલડા હે દલડા હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી રે મણિયારો કે ભેણ મુજો પરદેશી રે મણિયારો એ બેની મારો એ હાલારી મણિયારો વરણાગી મણિયારો મોરલો રે મણિયારો રે કળાયો એ મોરલો રે હાલો મણિયારો હોજ મણિયારો રે કળાયો એ મોરલો ને કાય હું રે ઢળકતી ઢેલ રે એ છેલ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુજો હાલારી રે મણિયારો બેની મારો વરણાગી રે મણિયારો એ છેલ મુજો એ હાલારી રે મણિયારો કે ભેણ મુજો પરણાગી મણિયારો અમારા મોરબી છેલભાઈને મજા આવી એવી રીતે બીજા કોઈને પણ આમાં મજા આવતી હોય તો એને છૂટ છે, એનું કારણ છે. મારા તમામ કલાકાર મિત્રોના વતી હું આપને કહું છું, કારણ કે બ્રહ્મ સમાજ માટેનો કાર્યક્રમ હોય તો મારે મારા કલાકાર મિત્રોને પૂછવાની જરૂર નથી કે આજે તમારા તરફથી અહીંયા જે કંઈ પૈસા આપવામાં આવશે, ઘોળ આપવામાં આવશે, એ તમામ બ્રહ્મ સમાજની અંદર આપી દેવામાં આવશે. એટલે આની અંદર ઘણી ઘણી ભરેલી વાદળીઓ બેઠી છે, એને ઇન્કમ ટેક્સની ભીહટ આવે ને વરહવું પડે એના કરતા અહીં વરી જાજો. એ હા અણિયાળ ગોરી તારી, અણિયાળ ગોરી તારી, અણિયાળ ગોરી તારી આકડી રે અણિયાળી રે ગોરી તારી એ આકડી રે હાલો અણિયાળી રે, અણિયાળી રે, અણિયાળી 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 રે ગોરી તારી એ આકડી ને કાય હું રે આંજેલ એ મમેશ રે ગોરી હું રે આંજેલ એ મમેશ રે છેલ મુજો ભેણ મુજો છેલ મુજો એ હાલારી રે મણિયારો બેની મારો વરણાગી રે મણિયારો કે છેલ મુજો એ હાલારી મણિયારો, વરણાગી મણિયારો.
मणियारो मेरा मन ए मीठड़ो रे मणियारो रे मेरा मन ए मीठड़ो रे हालो मणियारो होज मणियारो रे मणियारो रे मेरा मन ए मीठड़ो ने काय हुरे 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 अरे हुरे कोयलड़ी नो कंठ रे चल मुझो हालारी रे मणियारो के भेण मुझो वरणागी रे मणियारो रे बेनिबा हालारी मणियारो वरणागी मणियारो करो जानकारो मन मेलिने तो मेरा मोरे गुरा दे जांजरनो करो जानकारो नेहू ढोल माथे छेड़ू धमार रे चेल मुझो हालारी रे मणियारो के भेण मुझो परदेशी रे मणियारो बेने मारो ए हालारी रे मणियारो बजत ढोल से जय शरणाई शोर द्रगड़दा 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 पकाज से बोले हरि हरि अज हेर हेर विकसत सुर बैर बैर पर गट गट पैर पैर नटवर नाचे पर गट गट पैर पैर नटवर नाचे पर गट गट पैर पैर नटवर नाचे કવિ દાદ એમ લખે છે કે આજ આપને સૌને બ્રહ્મ સમાજના આમંત્રણને માન આપીને આપ સૌ પધારેલા મુરબ્બીઓ વડીલો માતાઓ બહેનો અમને તમામ કલાકારોને કેટલો આનંદ થાય છે કે ખાન પાન મહી મને ઘડીએ નાચે ન પડે મુખ તમારા જોયા પછી ચિત્તમાં લાગ ચટકી ખાન પાન મહી મને ઘડીએ નાચે ન પડે મુખ તમારા જોયા પછી ચિત્તમાં લાગ ચટકી સુધ
બૂદ રહે નહીં, ઘડીએ કો ગોઠે નહીં, મન માર મોહી રહ્યું, દિલ રહ્યું ભટકી. ભવોની પ્રીત ભૂલી પડી અને ઘણા વર્ષે આજ મને અમરેલીમાં મળી ગઈ. આ ઘટ ઘટ મહી થાન ઘટ થઈ, સરિતા સુહાગિયા સાગરમાં મળી ગઈ. ગઢ ગઢ મહી થાન ગઢ ધાન 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 ગઢ થાન ગઢ ધાન ગઢ થાન ગઢ ધાન ગઢ થાન ગઢ ધાન ગઢ થાન ગઢ થન ગઢ થઈ, સરિતા સુહાગી સાગરમાં મળી ગઈ.